સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં આપણે સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 19 શ્રી નંદગામના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી નંદગામના બેઠકજીનું ચરિત્ર. શ્રી નંદગામ એટલે શ્રી કૃષ્ણની બાલ્યાવસ્થાની લીલાભૂમિ. અહીં પાન સરોવરના કિનારે શ્રી મહાપ્રભુજી 6 માસ સુધી બિરાજ્યા હતા. આપે આજ્ઞા કરી કે અહીં ઉદ્ધવજી 6 માસ સુધી રહ્યા હતા, માટે આપણે પણ અહીં 6 માસ સુધી મુકામ કરી શ્રી નંદરાયજીને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવીશું. આપ શ્રીએ આમ 6 માસ સુધી બિરાજીને શ્રી નંદરાયજીને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવ્યું અને નંદગામની આજુબાજુ આવેલા સર્વ ક્રીડા સ્થાનોના દર્શન કર્યા. શ્રી મહાપ્રભુજી અહીં બિરાજતા હતા ત્યારે એક મોગલ સરદાર પોતાના ઘોડાને પાણી પીવા પાન સરોવરે આવ્યો. ઘોડો પાણી પીને પાછો ફરતો હતો ત્યારે ઘોડાના પેટમાં દર્દ થતા તે જમીન ઉપર ઢળી પડ્યો અને આડોટવા લાગ્યો. આડોટતો જ તે ઘોડો છે તે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામતા તેનો મોક્ષ થયો. તે ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને વૈકુંઠમાં ગયો. આ પ્રસંગ શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોને દિવ્ય દ્રષ્ટિ આપી અને બતાવ્યો. તે દર્શન કરી અને મોગલ સરદારે પણ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ, મને શરણે લો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે બીજા જન્મમાં તારો અંગીકાર થશે અને મારો પુત્ર તને સેવક કરશે. તે દંડવત કરી અને ત્યાંથી ગયો અને રાત દિવસ શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરવા લાગ્યો. જ્યારે તેનો દેહ છૂટ્યો ત્યારે તે બીજા જન્મમાં ગુસાઈજીને સેવક બન્યો અને સેવક બન્યા પછી તે વૈષ્ણવી આચાર વિચારનું પાલન કરવા લાગ્યો અને સેવા સ્મરણ કરવા લાગ્યો. આ રીતે તેનો બીજા જન્મમાં શ્રી ગુસાઈજીએ સેવક કર્યો અને તેનો અંગીકાર થયો. શ્રી નંદગામજીના બેઠકમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના દંડવત પ્રણામ પહોંચે. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.